ઢેલડીનગરમાં બે મુનિવર સીધ્યા. આ ઢેલડીનગર મોરબી આપણું. બે મુનિવર સીધ્યા. કોણ? કે રાવત રણસિંહને ખીમડો કોટવા. દિલ્હી જઈને એને કરવત મેલાવ્યા, કાશીના કરવત મેલાવ્યા, બાંધ છોડાવ્યા 14,000 નિજારી ભક્તોને, રામાપીરના ભક્તોને બાદશાહ હેરાન કરતો. પૂછે પીરના ભક્તો શું હતા? તો આપો પ્રમાણ. બાપા પ્રમાણ નથી, ભક્તિ કરી ખરી, ભજન કરી, તો હાલો જેલમાં. એવા 14,000 ને પૂર્યા. અને એની ખબર અહીંયા ખીમડા કોટવાને મોરબીનો રાજવી રાવત રણસિંહને ખબર પડી કે આપણા ભક્તોને જેલમાં પૂર્યા છે. શા માટે? પ્રમાણ માંગે છે. ખીમડો કોટવાર કે આપણે પ્રમાણ દઈએ, હાલો. હાલ્યા. ક્યાં આવ્યા? અજમેર. જે કતિબશાહ હતા એ જ બાદશાહની કાન ભંભેણી કરતા. પીરાય તો આપણામાં હોય, મુસ્લિમમાં. આ હિન્દુમાં પીર ખીમડા પીર ને રાવત પીર ને જેસલ પીર, માલદેવ પીર, એટલા બધા પીરાય કે આપણા પીરોની હાંસી ઉડાવે. ઈ ખટરાગ હતો બાપાને. હતો બાપા સાથે ખટરાગ હતો બાદશાહને. પીરાય તો અમારામાં હોય, તમારામાં પીર. અને ખીમડો કોટવાર અને રાવત રણસિંહ ગયા અજમેર. અજમેરથી કતિબશાહને ભેગા લીધા. હાલો તમારા પ્રમાણ જોઈશ ને, અમે પ્રમાણ આપ. ગયા દિલ્હી. દિલ્હી બાદશાહને કીધું આ જેના નામ વખણાય છે, જેના પંકાય છે નામ, ઈ બે છે. આ એક રાવત પીર છે ને એક ખીમડો પીર છે, ગતનો કોટવાળ છે. બાદશાહ કે જે 14,000 ને પૂર્યા છે ને એને છોડાવવા આવ્યા છે. ઈ કે અમે પ્રમાણ આપી. સભામાં ઉભા રાખ્યા. તો ખીમડા પીરે કીધું, ખીમડા કોટવાળે કીધું એક કામ કરો, પેલા પીરાય તમારામાં છે ને? હા, તો તમે પેલું પ્રમાણ આપો, પછી અમે આપીએ. અને કતિબશાહને કયો પ્રમાણ આપે. અને કતિબશાહ રાખ્યા. અને કાશીના કરવત મગાવો, ગરદન માથે મુકાવો. જોઈજો ખૂન નો નીકળવું જોઈએ. ખૂન નીકળે તો પીર નહીં. કાશીના કરવત આવ્યા અને કતિબશાહ માથે મૂક્યું કરવત. વાઢ માર્યો, અડધે લગી પોગી, ગરદન લગી. ખૂનની ધારા છૂટી ઉપર થયો, હબકારી છૂટી ખૂન. ખીમડા કોટવાળે રોકી લીધું કરવત. બસ બસ બસ, લઈ લ્યો કરવત. ગરદન માથે આમ હાથ ફેર્યો ને તો અત્યારની ગરદન થઈ ગઈ. પહેલું પ્રમાણ આપ્યું. અને પીર નો કહેવાય, ખૂન નો નીકળવું જોઈએ. ખૂન નીકળે તો પીર નો કહેવાય. અને મૂક્યું ખીમડા કોટવાર માથે ગરદન માથે કરવત મૂક્યું ને એક વાઢ માર્યો. ખૂન નહીં, દૂધની ધારા છૂટી. દૂધની ધારા વાળા, દૂધની ધારા પ્રગટ્યો. મસ્તક કપાઈ ગયું, આકાશ માર્ગે ઉડ્યું મસ્તક. અજમેરની બાજુમાં દુંદુ અને નરેના બે ગામ છે. ત્યાં કોઈ સમય જાઓ રાજસ્થાન ભૂમિમાં તો આપણા બે પીરુના મસ્તકની સમાધિ ત્યાં છે. મસ્તક ઉડી, દિલ્હી દરબારગઢ માંથી ઉડી અને નરેના દુંદુની વચ્ચે પડ્યું. ત્યાં ખીમડા પીરના મસ્તકની સમાધિ છે. આપણે એને હિન્દવા પીર તરીકે, ખીમડા પીર તરીકે માની છીએ. અને જ્યાં ધડ પડ્યું છે દિલ્હી દરબારગઢમાં, ત્યાં એને મુસ્લિમ સમાજ દૂધશાહ પીર તરીકે ઈ માને છે. પછી આવ્યો રાવત રણસિંહ. રાવત રણસિંહ નો વારો આવ્યો. રાવત રણસિંહ કે લાવો મૂકો કરવત. ભલા કરવત મૂક્યો, વાઢ માર્યો, આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. નરેના દુંદુ બે નજીક નજીક છે. ત્યાં રાવત પીરનું મસ્તક ત્યાં પડ્યું. એને આપણે હિન્દવા પીર તરીકે, રાવત પીર તરીકે માની છીએ. અને અડધો ધડ છે દિલ્હી દરબારગઢમાં પડ્યું. ત્યાં એને અને ખૂન નો નીકળ્યું, દૂધ નો નીકળ્યું. ફૂલની વૃષ્ટિ કરી દેવતાઓએ, ફૂલની વૃષ્ટિથી માથે વાલા, કાંઈ નો નીકળ્યું. અડધું અંગ એનું દિલ્હી દરબારગઢમાં છે. ત્યાં એને ફૂલસા પીર તરીકે મુસ્લિમ સમાજ માને છે. અહીંયા આપણે હિન્દવા પીર તરીકે રાવત પીર ને ખીમડા પીર. આ સત્ય લીરલ કુંભાને કે એ કુંભા, આ ધર્મમાં, આ સનાતનમાં આવા મહાપુરુષો થયા. હવે તમે આ બાજુ આવો.